નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વાધ્યાયન પોથી ભાગ 5 ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 9 નું સોલ્યુશન મેળવીશું. ભાષા સજ્જતાની સંપૂર્ણ સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન જોઈએ એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1 જોઈશું. અહીં ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે સ્વર વર્ણોની ઉપર જે છે તે આપણે શું કરવાનું છે? ત્રિકોણ કરવાનું રહેશે. તો સ્વર શોધી અને આપણે એની અંદર ત્રિકોણ કરીશું. ત્યાર પછી નીચે આપ્યા છે કંઠ્ય વર્ણોની ઉપર ત્રિકોણ કરો. તો ક, હ, અ, ડ અને ગ ની વાત કરીશું. ઓષ્ઠ વર્ણ તો ઉ, ફ, ભ અને બ આવશે. અઘોષ ક, ટ, ઠ, પ, શ અને હ. અંતઃહસ્ત વર્ણની સંખ્યા જે છે એના ઉપર ત્રિકોણ કરીશું તો ય, ર અને લ. દીર્ઘ તો આ, ઈ, ઉ, રૂ અને લુ આવશે. સાચી જોડ લખવાની છે તો પેલામાં 3 એટલે કે દ જે છે તે દંત આવશે. ભ છે તો 4 નંબર સાથે જોડીશું એટલે કે ઓષ્ટય. 3 છે 6 તો 1 આવશે તાલવ્ય. નંબર 4 ટ તો આવશે 5મું મૂર્ધન્ય અને 5 ક તો આવશે કંઠ્ય. ઉદાહરણ મુજબ અહીં આપણે ત્યાર પછી મિત્રો લખવાનું છે, જેની અંદર અહીં આપણો આ કોઠો પૂરીને આપેલો છે. ત્યાર પછી આગળનો કોઠો જોઈશું જન. તો પ્રથમ વિભક્તિની વાત કરીએ તો એક વચનમાં જન, દ્વિવચનમાં જનો અને બહુવચનની અંદર આવશે જનાહ. દ્વિતીય વિભક્તિની અંદર આવશે જનમ, જનોહ, જનાન. ષષ્ઠી વિભક્તિની અંદર આવશે જનસ્ય, જનોય, જનાનામ. ત્યાર પછી આગળનો કોષ્ટક જોઈશું શિક્ષક. તો પ્રથમ વિભક્તિ એક વચનમાં શિક્ષક, દ્વિવચનમાં શિક્ષકો અને બહુવચનમાં આવશે શિક્ષિકાહ. દ્વિતીય વિભક્તિની વાત કરીએ તો શિક્ષકમ, શિક્ષકો અને શિક્ષકાનામ. ષષ્ઠી વિભક્તિની વાત કરવામાં આવે તો શિક્ષકસ્ય, શિક્ષક્યો અને શિક્ષિકાનામ. બીજું છે માલા. તો એનો આપણને અહીં કોઠો જે છે તે પૂરીને આપેલો છે. ત્યાર પછી સીતા. તો એક વચનમાં સીતા, સીતામ અને સીતાયા. દ્વિવચનમાં સીતે, સીતે ને સીત્યો. બહુવચનમાં સીતાહ, સીતાહ, સીતાનામ. ત્યાર પછી લતાની વાત કરીશું તો એક વચનમાં લતા, દ્વિતીય વિભક્તિમાં લતામ અને ષષ્ઠી વિભક્તિની અંદર લતાય. દ્વિવચનની વાત કરીએ તો લતે, લતે, લતયો. બહુવચનની વાત કરીએ લતાહ, લતાહ, લતાનામ. ત્યાર પછી આગળ વાત કરીશું વન શબ્દ. એની અંદર આપણે પત્ર શબ્દની વાત કરીએ તો એક વચનમાં પત્રમ, પત્રમ, પત્રસ્ય. દ્વિવચનમાં પત્રે, પત્રે ને પત્રયો. બહુવચનમાં પત્રાની, પત્રાની અને પત્રાનામ. પુષ્પ શબ્દનો એક વચનમાં પુષ્પમ, પુષ્પમ અને પુષ્પસ્ય. દ્વિવચનમાં પુષ્પે, પુષ્પે ને પુષ્પસ્યો. બહુવચનમાં પુષ્પાની, પુષ્પાની ને પુષ્પાનામ. ત્યાર પછી વિભક્તિના નામો અને વિભક્તિના રૂપ સાથે જોડવાનો છે. રામેણ તો ગ, તૃતીય વિભક્તિ. રામાત તો આવશે ખ, ષષ્ઠી વિભક્તિ. રામસ્ય તો આવશે ઘ, પંચમી વિભક્તિ. રામે તો આવશે ડ, સપ્તમી વિભક્તિ. રામાય તો આવશે ચ, ચતુર્થો વિભક્તિ. હે રામ તો આવશે ક, સંબોધનમ. વર્તુળમાં રહેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યની રચના કરીશું. ઉદાહરણ આપ્યું છે અહમ પુસ્તકમ પઠામી, અહમ ચલયાનેન ગચ્છામી, અહમ વિમાનમ પશ્યામી, અહમ વૃષ્ટિમ અનુભવામી, અહમ ખાદનમ કરોમી, અહમ ઉધાનમ ગચ્છામી, અહોમ મોદકમ ખાદામી. ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તો અહીં આપણને બાલક આપ્યું છે દેવહ અને સૈનિક. બાલકસ્ય નામ ગોપાલઃ, દેવસ્ય નામ ગોપાલઃ, સૈનિકસ્ય નામ ગોપાલઃ. હંસસ્ય વર્ણઃ ધવલઃ, શશકસ્ય વર્ણઃ ધવલઃ, બકસ્ય વર્ણઃ ધવલઃ. માધવસ્ય અપરમ દ્વિતીયમ નામ વિષ્ણુઃ, અનિરુદ્ધસ્ય અપરમ દ્વિતીયમ નામ વિષ્ણુઃ, મધુસૂદનસ્ય અપરમ દ્વિતીયમ નામ વિષ્ણુઃ. પ્રશ્ન નંબર 6 ખ. ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાનું છે. મહિલાએ નામ રાધા, શિક્ષિકાએ નામ રાધા, બાલિકાએ નામ રાધા. રમાય માતા સુશીલાસ્તિ, ઉમાયા માતા સુશીલાસ્તિ, ગીતાએ માતા સુશીલા અસ્તિ. યમુનાય જલમ પવિત્રમ અસ્તિ,
ગંગાયા જલમ પવિત્રમસ્તિ અને નર્મદાયા જલમ પવિત્રમસ્તિ. હર્ષદાયા સખી સાવત્રી અસ્તિ, શારદાય સખી સાવત્રી અસ્તિ, હેમાયા સખી સાવત્રી અસ્તિ. પ્રવીણાયા શિક્ષિકા કાંતાબેન, પ્રભાયા શિક્ષિકા કાંતાબેન, હર્ષાયા શિક્ષિકા કાંતાબેન. ઉદાહરણ પ્રમાણે કરવાનું છે તો આવશે વત્સલ્ય વર્ણ રક્ત અસ્તિ, પુષ્પસ્ય વર્ણ રક્ત અસ્તિ, ફલસ્ય વર્ણ રક્ત. મોદકસ્ય સ્વાદ મધુર અસ્તિ, ક્ષીરમસ્ય સ્વાદ મધુર અસ્તિ, રસગોલકસ્ય સ્વાદ મધુર અસ્તિ. પુસ્તકસ્ય નામ ભાગવતમ અસ્તિ, ભવનસ્ય નામ ભાગવતમ અસ્તિ, મંદિરસ્ય નામ ભાગવતમ અસ્તિ. કમલમસ્ય વર્ણ રક્ત અસ્તિ, યુતકમસ્ય વર્ણ રક્ત અસ્તિ, વસ્ત્રમસ્ય વર્ણ રક્ત અસ્તિ. તો આ પ્રકારે આપણે સંપૂર્ણ જે છે તે પૂર્ણ કરીશું. મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.